નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે મોબાઈલમાંથી કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે ઓજાસનું પોર્ટલ છે તેને ઓપન કરીશું। તેના માટે ગૂગલ ક્રોમ ઓપન કરી અને અહીં જે સર્ચ બોક્સ છે તેમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાય ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો અહીં મિત્રો તમે ક્લિક કરશો તો અહીં સૌથી પહેલા જે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો જે ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે જીએસઆરટીસી તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે નિગમ દ્વારા હેલ્પરની જે પોસ્ટ છે તેમાં જ અરજી ફોર્મ શરૂ છે અને આ જે પોસ્ટ છે તેમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 5 જાન્યુઆરી 2025 રહેશે। હવે મિત્રો આ ભરતીનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ડિટેલનું બટન છે બ્લુ કલરમાં તેના ઉપર ક્લિક કરશો તો અહીં પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો અરજી ફોર્મ ભરવા માટે અહીં જે ગ્રીન કલરમાં એપ્લાયનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ભરતી સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી ફરીથી અહીં જે બ્લુ કલરમાં એપ્લાય નાવનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ, તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો એ મિત્રો જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, પરંતુ અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો ઉમેદવારે પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જેન્ડર મેલ કે ફિમેલ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારી જે કેટેગરી છે જાતિ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય અને તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો તમે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય અને તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો આગળ તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી અને રાજ્યનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી અને તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। એ જ રીતે નીચે મિત્રો તમારે મોબાઈલ નંબર આપવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો ફરીથી તે મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે।
ત્યાર પછી નીચે મિત્રો તમારે અન્ય વિગત એટલે કે અધર ડિટેલ આપવાની રહેશે। હવે મિત્રો તમે જો રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય એટલે કે તમે રમત ગમતમાં ભાગ લીધેલો હોય અને તમારી પાસે તેનું સર્ટિફિકેટ હોય તો અહીંથી મિત્રો તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી રમતની વિગત આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અહીં ક્લિક કરશો એટલે અલગ અલગ રમતનું લિસ્ટ જોવા મળશે। તેમાં મિત્રો તમે જે રમતમાં ભાગ લીધેલું હોય તેનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમનું સ્તર શું છે, લેવલ શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। પરંતુ મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે તેમાંથી તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરવાનું રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટની તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલનો ઓપ્શન જોવા મળે છે તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી પરીક્ષામાં તમારે લોહિયાની જરૂર છે કે કેમ? જો પરીક્ષામાં તમારે લોહિયાની જરૂર હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। એવી જ રીતે મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં કોઈ પણ સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં ફરજ બજાવો છો અથવા તો અન્ય કોઈ પણ બોર્ડ કે કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં તમે હાલ અત્યારે ફરજ બજાવો છો કે કેમ? જો તમે સરકારી કર્મચારી હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને જે ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો આઈપીસી ની કલમ હેઠળ તમારી સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ છે કે કેમ? જો તમારી સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે અથવા તો સરકારી કે અર્ધસરકારી સંસ્થા છે અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી તમને બરતરફ કરવામાં આવેલા છે કે કેમ? એટલે કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ? જો તમને બરતરફ કરવામાં આવેલા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે તમે જે કોર્સ પાસ કરેલ છે આઈટીઆઈ માંથી તે કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટી અથવા તો બોર્ડનું નામ છે અથવા તો આઈટીઆઈ નું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પાસિંગ વર્ષ છે તે આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી તમે જે પરીક્ષા પાસ કરેલ છે અને તેમના જે સીટ નંબર છે તે સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। આઈટીઆઈ નું ટ્રેડ પાસ કર્યા પછી મિત્રો તમે જો એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલ હોય, પૂર્ણ કરેલ હોય અને તમે એપ્રેન્ટિસની પરીક્ષા પાસ કરેલ હોય તો તમે તેની વિગત અહીં આપી શકો છો। અહીંથી મિત્રો એપ્રેન્ટિસનો જે ઓપ્શન જોવા મળે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો એપ્રેન્ટિસની જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે,
મેડવેલ ક્લાસ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટી અથવા તો મિત્રો અહીં આઈટીઆઈ નું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો એપ્રેન્ટિસશિપ ના કરેલું હોય તો કમ્પલસરી નથી, તે ફરજિયાત નથી, તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યાર પછી નીચે મિત્રો ડિક્લેરેશન જોવા મળશે, બાંહેધરી જોવા મળશે, તે એકવાર વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં યસ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સેવ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે। તમને એક એપ્લિકેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। હજી મિત્રો આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી મિત્રો તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે અને અંતે મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં અહીં તમે જોઈ શકશો અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી અરજીની વિગત માંગશે તે આપવાની રહેશે। હવે મિત્રો તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે ઓકે નું બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે જે ફોટો અપલોડ કરો છો, જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઇસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલો હોય તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં અહીં તમને કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી અરજીની વિગત માંગશે, જેમ કે એપ્લિકેશન નંબર, અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે મિત્રો કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી નીચે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને તમારી તમામ માહિતી છે તે જોવા મળશે, તેને એકવાર ચેક કરી લેવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને કન્ફર્મ એપ્લિકેશનનું બટન જોવા મળશે, તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે, સબમિટ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે અહીં જે ફીનો ઓપ્શન છે મેનુમાં તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અરજીની વિગત માંગશે। અહીં જે સિલેક્ટ જોબ છે તેમાંથી મિત્રો તમારે જીએસઆરટીસી હેલ્પરનો જે ઓપ્શન છે છેલ્લે તેને સિલેક્ટ કરી અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે એનઈએફટી છે, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને બેંક અથવા તો કાર્ડની વિગત છે તે મિત્રો ફિલ કરી દેવાની રહેશે અને નીચે જે પે નાઉનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પે નાઉના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે બેંક અથવા તો કાર્ડની વિગત આપેલ છે તેમાં મિત્રો જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટનું જે બટન હશે તેના ઉપર ક્લિક કરશો તો અહીં પરીક્ષા ફી ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમારે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવી હોય અથવા તો પ્રિન્ટ કાઢવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસીપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમારે પ્રિન્ટ કાઢવી હોય અથવા તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે તમારા મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।